નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે મસ્ત મજાનું સવાર અને આપણે કાલે મેં તમને કીધું હતું એ રીતના કે આપણે વાળ કપાવી રહ્યા હતા, નકર તો હાવ દાઢી બાઢી નવડી એવડી થઈ ગઈ હતી અને વાળે હાવ મોટા થઈ ગયા હતા, એટલે વાળ દાઢી કરાવી ગયા મસ્તના। અત્યારે જો વાળ દાઢી કરે ને એટલે હાવ ફ્રી લાગી છે। અત્યારે જો સવાર પડી ગયું છે, આપણે મેળે અત્યારે પવન છે અહીંયા લાગતો તો નથી બહુ, પણ હે થોડો થોડો હે જો। બાકી સીતાફળ જેલી આવી ગયા આમાં, અને આજે બપોર પછી કદાચ મગફળીનું વાવેતર કરવાનું છે। આપણે ઓલું અડધા પાડામાં વાવેતર કરી દીધું હતું, એમાં જે અડધામાં બાકી છે એમાં આજે કરવાનું છે કદાચ, એવું લાગે છે મને। નકર પછી કાલે વાવેતર કરશે કે આજ બપોર પછી। તો હાલો તમે બધા વ્લોગમાં બેને રહેજો, આગળ આપણે વધીએ। હવે વાગી ગયા છે અત્યારે બપોરના 3 અને આપણે સીધા નીકળી ગયા છીએ વાડી બાજુ અત્યારે। અને વાડીએ તમને કીધું હતું એ રીતના અડધા પાડામાં આપણે મગફળીનું વાવેતર થઈ ગયું હતું અને અડધા પાડામાં બાકી હતું મગફળીનું વાવેતર, એટલે અત્યારે આપણે બપોર પછી જઈએ છીએ વાવેતર કરવા। તો હાલો હવે વાડીએ ઉગી અને તમને બતાવું કે કઈ રીતનું આપણે મગફળીનું વાવેતર કરીએ છીએ। તો હાલો હવે વાડીએ પહેલાં ઉગી જાય। હાલો ચાલુ કરી દીધી ગાડી, હવે જવા દઈ। પહોંચી ગયા હતા આપણે વાડીએ અને હું ભાવીને ભાઈ સીધા જ આપણે બેસી ગયા ચીકુડી હેઠે સાંયે, કારણ કે બધે તડકો અત્યારે તો હજી, અને હજી ટ્રેક્ટર આવ્યું નથી એટલે સાંયે બેઠા હોય। જો ચીકુ કેમ છે, બાકી એકલાસ થઈ ગયા ચીકુડા। ઓલા સેટેથી આપણે આવી ગયા છીએ આ સેટે, ઉપરના સેટે, અને અત્યારે આપણે લીમડાના છાંયે ઊભા છે હેઠે। અને લીંબુડી તમે જુઓ કેમ છે લીંબુડી, અને આ બાજુની સાઈડ જો આપણે ગાડી રાખી દીધી છે કમ્પ્લીટ, અને આ અડધું પડામાં જો આપણે ઉપર અપ્પું હાકી નાખ્યું છે, અને જો હાવ લીહું બની ગયો ખેતર। અને જો અહીંયા આપણે આવી ગયું છે ઓયણી સાથે જોડાવીને ટ્રેક્ટર, અને હવે ઓલી બાજુની સાઈડ વાવેતર કરવાનું છે। એની પહેલાં જો આ ટ્રેક્ટર આવી ગયું છે, એમાં આપણે દાણા બધું પડ્યું એ નીચે ઉતારી દે હાલો પહેલાં। ઓયણીમાં દાણા આપણે ભરી દીધા અને ત્યાર પછી કરી દીધું શ્રી ગણેશ ચાલુ। અડધા ખેતરમાં હજી વાવવાનું હતું બાકી મગફળીનું વાવેતર કરવાનું, એટલે અડધા ખેતરમાં કરી દીધું છે ચાલુ। હવે એટલે આ વવાઈ જાય એટલે કાંઈ પછી ઉપાધિ થતી નથી। જો ચાલુ કરી દીધું છે, અને મારા પપ્પા હે વાહમાં રખડે છે, કારણ કે આમાં સેટિંગ જોવું પડે છે કે દાણા કેવી રીતના પડે છે, શું છે એવું બધું ધ્યાન રાખવું પડે। દાણા ના પડતા હોય તો એ રીતનું પાછું સેટિંગ કરવું પડે, અને હરખાઈથી પડે એ રીતનું કરવું પડે। જો બાકી અડધું ખેતર વાવવાનું છે હજી। અત્યારે તમે જુઓ કે આપણે અડધું પોણું ખેતર વવાઈ ગયું છે, હવે એકાદી ઉથલ બાકી છે, એ વાવવાનું કામ હાલે છે અત્યારે। જો 1-1.5 ઉથલ બાકી છે એટલે એ વવાઈ જાય એટલે હાલે। અને આ જો અહીંયા બોર છે વચમાં, એટલે અહીંથી લઈને સેટ વાં સુધી ખોદારીના મદદથી ખોદી અને પછી આપણે વાવવું પડશે। એટલે બપોર વિચારે ક્યારેય વાવેતર ના કરવું, કારણ કે જો ગરમી બહુ થાય ભાઈ, એટલે બપોર વિચારે ક્યારેય વાવેતર નહીં કરવાનું, સવારમાં જ વાવેતર કરવાનું। જો આપણે લાંબા સાં છે એ ચાલુ કરી દીધા છે ખોદવાના, અને એક લાંબો સાં આપણે ખોદી નાખ્યો છે, અને એની અંદર આપણે દાણા નાખી દીધા છે। જો આટલો બધો લાંબો હા સાં મેં તમને બતાવ્યો તો એ રીતનો। હવે આપણે આ બીજો સાં છે એ ખોદવાનું ચાલુ કરી દે હાલો ભાઈ। અને મહેનત બહુ થાય હો ભાઈ, એમાં બપોર વિચારે તો બહુ તડકો હોય, અને અત્યારે આપણે અડધું ખેતર વાવવાનું હતું એ વવાઈ ગયું છે કમ્પ્લીટ, તમને બતાવું તો વાંથી આપણે આ ઢગલો પડ્યો છે ત્યાંથી આપણે વાવવાનું ચાલુ કર્યું હતું સેટ, અહીંયા સુધી મસ્તનું વવાઈ ગયું છે। સામે સેટે વહી ગયું છે ટ્રેક્ટર, એક આડી આયરી બાજુ કરવાની છે એટલે એ વાવી દઈએ એટલે થઈ જાય કામ પૂરું। અને એટલે ટ્રેક્ટરનું કામ પૂરું થયું ભાઈ, જે આપણું કામ પૂરું થયું નથી હજી। આપણે જો આ પાવડો પડ્યો છે ત્યાંથી લઈને અહીંયા સેટા મોસમમાં વાવવાનું છે કોદારીના મદદથી, અને હજી ઓલી બાજુ ક્યાંક નહીં પીગા હોય એ બાજુ હજી વાવવાનું છે। તો હાલો હવે આપણે વાવવા માંડી ફટાફટ।
મગફળીનું વાવેતર તો આપણે થઈ ગયું હતું મસ્ત મજાનું, અને ત્યાર પછી આપણે બીજું કામ લઈ લીધું હતું હાથમાં, એટલે કે લાઈન પાથરવા માંડ્યા હતા. લાઈનના બટકા આપણે સેટે રાખ્યા હતા, એક પછી એક હારી અને જોઈન્ટ કરી જવાના આવી રીતના, અને અહીંથી લઈને સીધો આપણે આ સેટા સુધી પુગાડવાના છે. અને કાલે એટલે પાણી ચાલુ થઈ જાય. જો ભાવિનભાઈને લઈને આવે હો ભાઈ, એકાયરે બે એટલે એ જોડે જવાના, અને ત્યાર પછી આપણે નીકળી જવાનું રહેશે ઘર બાજુ. લાઈન આપણે મસ્ત મજાની પાથરી દીધી હતી, અને હવે આપણે સીધા નીકળી ગયા છીએ ઘર બાજુ. તમે જો સાંજનો સમય થઈ ગયો અને લાઈન પાથરી દીધી એટલે કાલે થઈ જાય સીધું જ પાણી ચાલુ. જો ભાવિનભાઈ ગાડી હાકે છે, આપણે વાહે બેસી ગયા છીએ. હવે નીકળી જશું સીધા જ ઘર બાજુ. હાલો ઘરે જઈને તમને પાછા મળીએ. થઈ ગયો છે અત્યારે સાંજનો સમય, અને આપણે આવી ગયા છીએ સીધા જ મેળી ઉપર. અને મેળી ઉપર આપણે ઠંડો પવન ખાવા માટે આવી ગયા. થોડીક વાર બેસું, વિડીયો અપલોડ કરી દેવું, ત્યાર પછી નાહી ધોઈને ખાઈ લેવું, જમી લેવું. તો અત્યારે સાંજનો સમય મસ્તનો થઈ ગયો છે. જેવો વાતાવરણ અત્યારનું, સુરત દાદા ક્યારના ડૂબી ગયા. આપણે જેવો પક્ષીઓ જઈએ, વાતાવરણ જેવું અત્યારનું. અને કાયમી હું તમને કહેતો હોય બ્લોગમાં કે આપણે અડધા પડામાં હજી વાવેતર બાકી છે, એટલે આજે હવે થઈ ગયું છે પૂરું વાવેતર. આપણે મગફળીનું વાવેતર બધું પૂરું થઈ ગયું છે. જેટલી આપણે મગફળી વાવવાની હતી એટલી બધી કમ્પ્લીટ વવાઈ ગઈ છે, અને ઓલી જે વાવી છે એ તો ઉગી ગઈ છે. અને આગળની જે મગફળી વાવી તેમાં ઉપર અપું હાકી નાખ્યું છે, અને આજે આ મગફળીની અડધી વાવેતર કરી નાખ્યું છે. અડધું ખેતર બાકી હતું એટલે કમ્પ્લીટ વવાઈ ગયું છે. અને કાલે ભાવિનભાઈને મારા પપ્પા હે પાણી ચાલુ કરી દે એમાં, એટલે પીવાઈ જાય, એટલે ત્યાર પછી એમાંય ઉપર હાકી દે એટલે મસ્તનું ઉગવા માંડે મગફળી. તો બસ આજના બ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન.